સમાચારમાં વાત કરીએ તો કોળી સમાજના આગેવાન સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ છે છેતરપિંડીની ફરિયાદ। જી હા, વૃદ્ધ મહિલાએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી મંચાબેન પાસેથી 2 પ્લોટ અને 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરીને હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। ત્યારે ફરિયાદીના પ્લોટમાં બાંધકામ કરી 50% ભાગ આપશું તેમ કહીને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। પ્લોટમાં 7 બ્લોક બનાવી 1 કરોડ 30 લાખનો એસ્ટિમેટ કાઢ્યો હોવાનો આક્ષેપ છે। ત્યારે કોળી સમાજના આગેવાન ચંદુ મકવાણા, જગજીત ટોડિયા અને ગાયત્રીબેન ટોડિયા વિરુદ્ધ નોંધાવી ગઈ છે ફરિયાદ। શું નામ તમારું બેન? મનસાબેન અમરુભાઈ કરપડા। તમે અત્યારે ફરિયાદ નોંધાવી છે, કોના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને શું ફરિયાદ છે તમારી? ચંદુ મકવાણા, ગાયત્રીબેન ભરવાડ, જગી ભરવાડ મારી પાસેથી પ્લોટ નું કીધું કે તમારે પ્લોટ તમારો અને પૈસામાં બાંધકામ અમારે કરવાનું। 1 કરોડ ને 30 લાખનો એસ્ટિમેટ કર્યો। મારી પાસેથી 12 લાખ રૂપિયા રોકડા લઈ ગયા અને 50 લાખનો કરાર કરવાનો છે એમ કહીને મને મામલતદારમાં લઈ ગયા અને મને કરારના નામે એને સહી કરાવી। શેમાં સહી કરાવી? મને રજીસ્ટરમાં। હું હાવો ભણસવ સાહેબ, મને કઈ ભણેલી નથી, એકડો નથી ભણેલી અને ભણસવ અને બધા એના જે 2 સાક્ષી એના હોય 2 આપડા હોય। હવે એ તો મને કઈ નથી ખબર, હું તો એક જ ગઈ। મેં કીધું મને તાવ આવ્યો છે, મજા નથી, તો એ કે હાલો ને તમને ઘડીકમાં સાઈન કરાવીને ખાલી કલારમાં સહી કરવાની છે અને આપણે પાછા આવી આવશું। એટલે મેં કીધું કઈ વાંધો નહીં, હાલો ને મકાનનું બાંધકામ કરવાનું છે એટલે મેં કીધું કરાર તો કરવો પડે ને એમ। અને ગાયત્રીબેન, ચંદુભાઈ અને જગીભાઈ। એટલે કેટલા વારનો તમારો પ્લોટ? મારો 200 વારનો પ્લોટ, 202 વારનો પ્લોટ થાય। એમાં બાંધકામ કરવાનું? હા, એમાં બાંધકામ કરવાનું। એમાં એને એમ કીધું કે 9 બ્લોક થાય છે અને 500 વાર જગ્યામાં 9 બ્લોક થાય છે અને 1 બ્લોક 35 લાખનો વેચવાનો અને સારામાં સારું બાંધકામ એ એમાં છે હોતે સાહેબ, એને બધું બતાવ્યું છે એને। કઈ રીતે તમારી પાસે પૈસા કઈ રીતે રોકડા આપ્યા હતા? કઈ રીતે? હા, રોકડા આપ્યા હતા સાહેબ। 5 લાખ રૂપિયા મારા ભાઈ પાસે લીધા હતા, 5 લાખ રૂપિયા મારા બેનના ઘરવાળા પાસે લીધા હતા અને 3 લાખ રૂપિયા મેં ગોલ્ડ સોનામાંથી ઉપાડીને દીધા સાહેબ। એટલા માટે તમારી સાથે છેતરપિંડી થઈ છે? હા, છેતરપિંડી વિશ્વાસઘાત 2 સાહેબ।